जय माताजी मित्रों, स्वागत है तमारू आपणे चैनल अल्पेश क्रिएशन ની અંદર। तो आज આપણે તમને જબરદસ્ત એક માનું સ્ટેટસ એડિટિંગ કરતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટ ની અંદર। તો કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય પહેલી વાર વિડિયોને જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઓલ નોટિફિકેશન નું બટન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। આજે આપણે તમને જે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખડાવવાનો છે એની અંદર તમને કાંઈ પણ પ્રોબ્લેમ લાગે તો તમે આપણે કમેન્ટ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ કોઈ પણ જગ્યાએ સ્ક્રીનશોટ સાથે મેસેજ પણ તમે મોકલી શકો છો। બધા સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન ની અંદર પણ મળી જશે। તો ચાલો આજનો જે વિડિયો છે તે તમને બનાવતા શીખડાવી દઈએ। माताजीनो विडियो जो है वो विडियो તમે બનાવવા માટે કોઈ પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે અહીંથી જે गूगल ની અંદર આવી અને સર્ચ કરી દેવાનું છે અલ્પેશ ક્રિએશન 01। તો નીચે આતે તમને ટાઇટલ કોડ આતે સોરી દેખાય છે અલ્પેશ ક્રિએશન 01 લખેલું, એના પર ક્લિક કરજો આતે સાઇટ આવશે। એના પર સર્ચના આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમારે કોડ લખવાનો રહેશે 0928 અને સર્ચનું જે આઇકન છે એના પર ક્લિક કરશો તો તમારી પાસે નીચે એક પોસ્ટ આવે છે જે ટાઇટલ, થંબનેલ અને કોડ દેખાઈ રહ્યો છે રેડી આ રીતનું। એના પર ક્લિક કરવાનું છે એટલે પોસ્ટ ખુલી જશે। આમાં તમારે સેજ નીચે જવાનું છે એટલે તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે રેડી। नीचे आवी जशो तमे साव एटले आगे देखाड्युं छे माताजीनो फूल प्रोजेक्ट, एना पर क्लिक करशो એટલે તમારા પાસે આજે માતાજીનો જે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે। અહીંયા જે નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે અને પ્રોજેક્ટને ઓપન કરી દેવાનું છે। ઓપન કરશો આ રીતે ખોલીને આવે છે રેડી। હવે ફોટો ચેન્જ કરવા માટે તમે અહીંયા આગળ એક ગ્રુપ દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી આજે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે। અહીંયા આગળ તમને જો શક્તિ માતાજીનો ફોટો દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરી આજે કલરનું પિનનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે। નીચે એક નંબર આવશે એ નંબર ઉપર ક્લિક કરજો। નંબર ઉપર તમે જેવું ક્લિક કરશો તમારા ફોટા ખોલીને આવે છે। તમારે જે ફોટા પર વિડીયો બનાવો સિમ્પલ ફોટો સિલેક્ટ કરી લો અને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દો। આ રીતે તમારો ફોટો આગળ આવે છે અને આ જે ફોટાની જે ફ્રેમ છે તેની વચ્ચે તમારો ફોટો આ રીતનો એડ થઈને આવે છે રેડી। એટલે તમારો વિડીયો છે તે બનીને કમ્પ્લીટ થશે। આ ઉપર તમારે એક નામ લખવાનું રહેશે તો નામ તમને જે આગળ દેખાડ્યું છે જય શક્તિમાં એના પર ક્લિક કરી દો। એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અહીંયા આગળ તમારે જે નામ લખવું હોય તે ડાયરેક્ટ તમે નામ લખી શકશો, કોઈ પણ ફંડની જરૂર નથી। ત્યાર પછી આગળ તમને જે શાયરી લખેલી દેખાડી તેની અંદર પણ તમને એક નામ લખેલું દેખાડ્યું છે સામુંડમાનું, આના પર ક્લિક કરી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। અહીંયા આગળ તમારું નામ લખ્યું દેખાડ્યું છે, આ જે નામ છે આને તમારે ડિલીટ કરી જે પણ માતાજીનો વિડીયો બનાવો તેનું નામ લખી દેવાનું છે અને ઉપર જે રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરશો તો નામ પણ ચેન્જ થશે। ત્યાર પછી જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો એટલે વિડીયો સાથે સેવ થઈને આવશે।